નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો મંસૂરી ગુજરાત મીડિયા। તો ચાલો વાત કરીએ આજના સમાચારની। રામનવમીના શુભ પર્વ નિમિત્તે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા ફતેપુરા વિસ્તારમાંથી નીકળી અડાન્યા પુલ ચાપાનેર દરવાજા પાસેથી શાંતિપૂર્વક પસાર થઈ હતી। આજે શું હતું ને શું પ્રોગ્રામ હતો? આજે 6/4/25નો દિવસ છે, રામનવમી છે। રામનવમી એટલે રામનો જન્મ, અને આ રામના જન્મનો દિવસ સમગ્ર ભારત દેશમાં ભારે હર્ષો ઉલ્લાસથી અને ધૂમધડાકા સાથે ઉજવવામાં આવે છે। આજે રામનવમીના દિવસે ભારત સરકારે પણ રજા આપેલી। આ એક ફતેપુરા વિસ્તાર છે અમારો। આ ફતેપુરા વિસ્તારમાં દરેક તહેવારો સારી રીતે ઉજવાય છે। આમાં હિન્દુ મુસ્લિમ બધા થઈને આ તહેવાર ઉજવાય છે। ફતેપુરા એક વિસ્તાર એવો છે, અતિ સંવેદનશીલ વિસ્તાર છે। આ વિસ્તારની અંદર જ વડોદરા છોડીને તમે જોશો તો આ વિસ્તારની અંદર જ કાયદો અને વ્યવસ્થાની જે રચના કરવામાં આવે છે, જે 15 દિવસ પહેલાંથી અહીંયા રિહર્સલ ચાલુ થાય છે। લોકોને જાગૃત કરવામાં આવે છે કે ભાઈ શાંતિપ્રિય અને આનંદથી અને સૌ બધા મળીને આ જે સરગત નીકળે છે, આ જે શોભાયાત્રા નીકળે છે રામનવમીની, તે સારી રીતે શાંતિપ્રિય ઉજવાય, તેથી એ લોકો અપીલ કરે છે। અને કમિશનર શ્રી નરસિંહા કોમર ત્યારથી આવે છે વડોદરા શહેરમાં કમિશનર તરીકે, એઓએ એટલી બધી કાળજી રાખી છે કે એક નાનું છમકલું પણ ત્યારથી થયું નથી। એટલે અમે નરસિંહા કોમર સાહેબને પણ અભિનંદન આપીએ છીએ, કાયદો અને વ્યવસ્થાને પણ માન આપીએ છીએ, અને આ ફતેપુરા વિસ્તારમાં ભવિષ્યમાં પણ આવી રીતે તહેવારો ઉજવાય, શાંતિપ્રિય થાય અને લોકોને આનંદ થાય। તમારું નામ? नंदकुमार यादव, शहर अग्रणी सामाजिक कार्यकर जागरूक नागरिक। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें